નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અર્થશાસ્ત્ર ધોરણ 12 પાઠ તમારો ચોથો બેન્કિંગ અને નાણાકીય નીતિઓમાં આગળ જોઈએ. તો એના પછીનો ટોપિક હતો વેપારી બેન્કોનું અસ્તિત્વ. તો તમારે એક છે શાક સર્જનની કામગીરી અને બીજો ટોપિક છે વેપારી બેન્કોનું અસ્તિત્વ. આ કોર્સમાં આપેલા નથી. ત્યારબાદ જોઈએ મધ્યસ્થ બેંક. દુનિયાના દરેક દેશમાં એક મધ્યસ્થ બેંક હોય જ છે. એટલે દેશની એક મધ્યસ્થ બેંક હોય છે, જેને દેશની સર્વોચ્ચ બેંક કહેવામાં આવે છે. જે દેશમાં જેટલી પણ બેંકો છે એ બધાનું સંચાલન કરે છે, એનું મૂલ્યાંકન કરે છે અને અંકુશની કામગીરી કરે છે. મધ્યસ્થ બેંક ગ્રાહકોના અને પ્રજાના હક અને હિતની જાળવણી કરવાનું કામ કરે છે. આરપી કેન્ટ એવું કહે છે કે મધ્યસ્થ બેંક એવી સંસ્થા છે કે જે દેશના એટલે કે પ્રજાના સામાન્ય હિત માટે અર્થતંત્રના નાણાંના જથ્થાના વિસ્તરણ અને સંકોચનની જવાબદારી સોંપવામાં આવી છે. કેટલું નાણું છાપવું, બરાબર, એટલે કે ક્યારે નાણાંમાં વધારો કરવો એનું વિસ્તરણ કરવું અને ક્યારે નાણાંમાં ઘટાડો કરવો એનું સંકોચન કરવું, એની આખી જવાબદારી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આરબીઆઈને સોંપવામાં આવી છે. આમ મધ્યસ્થ બેંક દેશની સર્વોચ્ચ બેંક છે, જેનું મુખ્ય કાર્ય નાણાં બજાર અને બેન્કિંગ ક્ષેત્રને મદદ કરવાનું છે, એનું નિયંત્રણ કરવાનું છે અને એને પ્રોત્સાહન આપવાનું છે તથા દેશના આર્થિક હિત માટે સ્થિરતા જાળવવાનું છે. દેશના હિતને ધ્યાનમાં રાખીને આરબીઆઈ કામ કરે છે. સમગ્ર અર્થતંત્રમાં નાણાંની હેરફેર કરવી હોય અથવા તો એને નિયંત્રિત કરવી હોય અને એના માટે જે નીતિ ઘડે છે એને કહેવાશે નાણાકીય નીતિ. અને સરકારને સૂચનો આપવાનું કામ પણ આરબીઆઈ કરે છે. સમગ્ર અર્થતંત્ર પર નાણાંના હેરફેરની અનેક અસરો થતી હોય છે, જે દેશની આર્થિક વૃદ્ધિ અને વિકાસ પર અસર પહોંચાડે છે. સમગ્ર અર્થતંત્રમાં નાણાંની જે કંઈ પણ હેરફેર થાય છે એ હેરફેર સમગ્ર અર્થતંત્ર પર અસર પહોંચાડતી હોય છે અને એના કારણે દેશના આર્થિક વિકાસ અને વૃદ્ધિ ઉપર પણ અસર થતી હોય છે. નાણાકીય વ્યવહારોના નિયંત્રણ અને નાણાંના મૂલ્યની જાળવણીની જવાબદારી મધ્યસ્થ બેંક દ્વારા બજાવવામાં આવે છે. મધ્યસ્થ બેંક આમ કરવા માટે નાણાકીય નીતિ ઘડે છે અને ટૂંકમાં મધ્યસ્થ બેંક અર્થતંત્રમાં આર્થિક સ્થિરતા સંભાળે છે કે અર્થતંત્ર છે એ આર્થિક દ્રષ્ટિએ સ્થિરતા જાળવી રાખે. મધ્યસ્થ બેંક સરકારને પણ ઘણીવાર સલાહ સૂચનો આપે છે. ભારતીય રિઝર્વ બેંક. ભારતની મધ્યસ્થ બેંક રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના નામે ઓળખાય છે. 1934ની રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ધારા મુજબ આરબીઆઈની સ્થાપના એપ્રિલ 1, 1935માં થઈ હતી. 5 કરોડના ખાનગી મૂડીરોકાણથી આરબીઆઈ સ્થપાઈ હતી. આરબીઆઈની સ્થાપના ક્યારે થઈ? તો 1934નો બેંક ઓફ ઇન્ડિયાનો જે ધારો હતો એના ધારા મુજબ એપ્રિલ 1 તારીખે 1935માં આરબીઆઈની સ્થાપના થઈ. જ્યારે આરબીઆઈની સ્થાપના કરવામાં આવી ત્યારે એમાં 5 કરોડનું મૂડીરોકાણ કરવામાં આવ્યું અને 1949માં આરબીઆઈનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું. આરબીઆઈ દેશની સર્વોચ્ચ બેંક કહેવાય, જે સમગ્ર બેન્કિંગ ક્ષેત્રની કામગીરી ઉપર દેખરેખ રાખે છે, ધ્યાન રાખે છે, તેનું નિયંત્રણ કરે છે અને સાથે સાથે ભારતની નાણાકીય નીતિ પણ ઘડે છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના કાર્યો. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ભારતની સર્વોચ્ચ બેંક તરીકે કાર્ય કરતી સંસ્થા છે અને એના નાણાકીય કાર્યો જોઈએ. આરબીઆઈના નાણાકીય કાર્યો: ચલણ બહાર પાડવાનું કાર્ય. ચલણ એટલે આપણે જે નાણું વાપરીએ છીએ તે. ₹2 કે તેથી વધુ રકમની નોટો છાપવાની અને બજારમાં મૂકવાની ફરજ આરબીઆઈ બજાવે છે. ₹2ની નોટ, ₹5ની, ₹10ની, બરાબર, 20ની, 50ની, 100ની, 2થી વધુ બધી નોટો છાપવાનું કામ પણ કરે છે આરબીઆઈ. જ્યારે ચલણી સિક્કા એટલે જે સિક્કાઓ છે એ અને ₹1ની નોટ, માત્ર ને માત્ર જે અત્યારે આપણે બહુ વાપરતા નથી ₹1ની નોટો, પણ હજી અસ્તિત્વમાં છે.
₹1ની જે કાગદી નોટો છે એ ભારત સરકારના નાણાં ખાતા દ્વારા બહાર પાડવામાં આવે છે. આરબીઆઈ કઈ કઈ ચલણી નોટો બહાર પાડે છે એવું પૂછવામાં આવે તો આરબીઆઈ ₹1 સિવાયની અથવા તેમ કહી શકાય ₹2 કે તેથી વધુ કિંમતની નોટો બહાર પાડે છે. જ્યારે ભારતનું નાણાં ખાતું ₹1ની ચલણી નોટો અને સિક્કા બહાર પાડવાનું કામ કરે છે. પરંતુ આરબીઆઈ સરકારના એજન્ટ તરીકે વહેંચણી કરવાની જવાબદારી નિભાવે છે. એટલે કે જે નાણાં ખાતું છે ભારતનું એ સિક્કા બહાર પાડે છે અને ₹1ની નોટ બહાર પાડે છે, પણ એની વહેંચવાની જવાબદારી કોણ છે? વહેંચણી કરવાની જવાબદારી તો આરબીઆઈની જ છે. સરકારી બેંક તરીકેનું કાર્ય. આરબીઆઈ કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારની બેંક તેમજ નાણાકીય એજન્ટો, નાણાકીય સલાહકાર તરીકેની ફરજ બજાવે છે. એજન્ટ તરીકે સરકારના બોન્ડ, સરકારના ખાતા, ચલણી સિક્કા, ₹1ની નોટ બધાનો વહીવટ આરબીઆઈ જ કરે છે અને સરકારને પણ ધિરાણ આપે છે. બેંકોની બેંક અને બેંકના અંતિમ સહાયક તરીકેનું કાર્ય. આરબીઆઈ બધા જ બેંકો ઉપર દેખરેખ રાખતી હોવાથી બધી જ બેંકો એના નિયંત્રણ હેઠળ હોવાથી એને બેંકોની બેંક કહેવામાં આવે છે, સર્વોચ્ચ બેંક કહેવામાં આવે છે. ભારતની બધી શિડ્યુઅલ બેંક તથા નિયમનકાર છે તે બેંકોની રોકડ અનામતનું સંચાલન કરે છે. રોકડ અનામત એટલે શું? તો કે બેંકો જ્યારે નાણાંની લેવડ દેવડ કરતી હોય, નાણાંની થાપણો સ્વીકાર અને ધિરાણ કરતી હોય ત્યારે બેંકોએ અમુક ટકા પોતાની પાસે રોકડ રાખવી જ પડે. એ રોકડનું એ ધિરાણ કરી શકતી નથી. બરાબર, આ અમુક ટકા રોકડ રકમ એને બેંકમાં રાખવી પડે છે, એને કહેવાશે રોકડ અનામતનું પ્રમાણ. અને બેંકોએ કેટલા ટકા રોકડ પોતાની પાસે રાખવી એનો જે દર છે, રોકડ અનામતનું પ્રમાણ કહેવાય, તે રોકડ અનામતનું પ્રમાણ પણ આરબીઆઈ નક્કી કરે છે. વેપારી બેંકોની ધિરાણ અંગેની દિશા નક્કી કરે છે. ધિરાણ ઉપર કેટલું વ્યાજ લેવું, થાપણો ઉપર કેટલું વ્યાજ ચૂકવવું, આ પણ એની જે દિશા છે એ પણ આરબીઆઈ જ નક્કી કરશે અને વ્યાજના દર પણ આદેશિત કરશે. કોઈ પણ શિડ્યુઅલ બેંકની નાણાકીય કટોકટીના સમયે તે અંતિમ સહાયક તરીકેની જવાબદારી નિભાવશે. જ્યારે પણ કોઈ પણ બેંકને જરૂર પડે અને અન્ય બેંકો પાસેથી એને કોઈ પણ જાતની સહાય ન મળે, જ્યારે કોઈ એક બેંકને જરૂર પડે ત્યારે બીજી બેંક એને નાણાં આપે છે, એટલે આપણે એને કોલ મની કહેતા હતા. અને એના ઉપર જે વ્યાજ વસૂલ કરે છે એને કોલ મની રેટ કહીએ છીએ. પણ ઘણીવાર એવું બને કે અન્ય બેંકો બીજી બેંક જ્યારે જરૂરિયાતમાં છે ત્યારે અન્ય બેંકોની સહાય ન આવે ત્યારે એનું અંતિમ સહાયક કોણ બનશે? તો કે એનું અંતિમ સહાયક રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા બનશે. શાખ નિયમનની કામગીરી. નાણાકીય નીતિના વિવિધ સાધનોની મદદથી આરબીઆઈ વેપારી બેંકોને શાખ સર્જનની પ્રવૃત્તિ અને નાણાંના પુરવઠાનું નિયમન કરાવે છે. શાખ સર્જનની પ્રવૃત્તિ શું છે આપણા કોર્સમાં નથી, નહીં તો આપણે વિસ્તારપૂર્વક સમજો. વિદેશી હુંડિયામણની જાળવણીનું કાર્ય. વિદેશી હુંડિયામણનો દર કાયદાકીય રીતે સ્થિર રાખવામાં આવે ત્યારે આરબીઆઈ એના હુંડિયામણનો દર નક્કી કરે છે. જ્યારે વિદેશી હુંડિયામણની બજારમાં માંગ અને પુરવઠાના આધારે નક્કી થતી હોય ત્યારે વિદેશી હુંડિયામણની ખરીદી કે વેચાણ કરીને વિદેશી હુંડિયામણની સરખામણીમાં ભારતના રૂપિયાનું મૂલ્ય જાળવે છે. તો વિદેશી હુંડિયામણ છે એ અને ભારતનું જે ચલણ છે એનું મૂલ્ય જાળવી રાખવાનું કામ પણ આરબીઆઈ કરે છે. તમે ઘણીવાર જોતા હશો કે ભારતીય ચલણ છે એ નીચું વયું જાય છે અને જે વિદેશી ચલણ છે એટલે કે જે હુંડિયામણ છે, દાખલા તરીકે અમેરિકાનું ડોલર, બરાબર, તો પહેલાં સૌપ્રથમ 40 કે 48 રૂપિયા હતા, ત્યારે આપણા 48 રૂપિયા થાય ત્યારે એનું $1 થતું અને અત્યારે એના 60 કે 70 રૂપિયા થાય છે ત્યારે આપણા 60 કે 70 રૂપિયા થાય છે ત્યારે એનો $1 થાય છે. આ શું સૂચવે છે? આ ભારતીય ચલણનું જે સ્થાન છે તે નીચું ગયું છે તે સૂચવે છે. પણ આરબીઆઈ પોતે ભારતનું મૂલ્ય જળવાઈ રહે, એટલે કે ભારતના રૂપિયાનું મૂલ્ય વિદેશી હુંડિયામણ સામે જળવાઈ રહે એની સરખામણીમાં એના પ્રયત્ન કરતી રહે છે. આરબીઆઈ ભારતના ચલણનું મૂલ્ય અને અન્ય દેશોની ચલણની સામે જાળવણીની કામગીરી બજાવે છે. આરબીઆઈ ભારતના વિદેશી હુંડિયામણના જથ્થાની સાચવણી કરે છે.
તેમજ ભારતમાં આવતી વિદેશી મૂડી કે ભારતની બહાર જતી વિદેશી મૂડી પર ધ્યાન રાખે છે. આપણે અન્ય દેશો સાથે વ્યવહાર કરીએ છીએ આયાત નિકાસનો, તો ઘણીવાર એવું બનશે કે આપણી પાસે વિદેશથી મૂડી આવતી હશે, બરાબર, અને ઘણીવાર એવું બનશે કે બીજા દેશો છે એ આપણું ચલણ સ્વીકારતા ન હોય, તો આપણી પાસે જે વિદેશી મૂડી પડી છે એમાંથી આપણે એને ચૂકવણી કરીને આયાત કરતા હોય છે. તો વિદેશી મૂડી છે ભારતમાં કેટલી છે, કેટલી આવી, કેટલી જાય છે, એના ઉપર સતત આરબીઆઈ ધ્યાન રાખતી હોય છે. આ હતા આરબીઆઈના નાણાકીય કાર્યો. આરબીઆઈના નાણાકીય કાર્યો છે 5. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના કાર્યો પૂછે ત્યારે નાણાકીય કાર્યો અને બિન નાણાકીય કાર્યો. એમાં નાણાકીય કાર્યોમાં ચલણ બહાર પાડવું, સરકારી બેંક તરીકેનું કાર્ય, બેંકોની બેંક અને અંતિમ સહાયક તરીકેનું કાર્ય, શાખ નિયમનની કામગીરી અને છેલ્લું છે વિદેશી મૂંડિયામણની જાળવણી કરવી. હવે એના બિન નાણાકીય કાર્યો. બિન નાણાકીય કાર્યોમાં સૌથી પહેલું છે નિયમન અને દેખરેખની કામગીરી. આરબીઆઈ ભારતમાં સમગ્ર મૂડી બજાર અને નાણાં બજારની કામગીરીની દેખરેખ અને નિયમન કરે છે, જેમાં વેપારી બેંકોની શાખાના વિસ્તરણ કરવા, કામ કરવાની પદ્ધતિ, દાખલા તરીકે એસબીઆઈ છે તો એ એક બેંક હોય, પછી એવું લાગે કે પ્રજાને બેંકની અન્ય શાખાની જરૂર છે. બેંકની અન્ય શાખા જો એવા વિસ્તારમાં ખોલવામાં આવે જ્યાં એક પણ બેંક નથી, અથવા તો એસબીઆઈની જે શાખા છે બધા લોકોને દૂર પડે છે, તો અન્ય શાખાઓ ખોલવામાં આવે છે. એક જ બેંકની ઘણી બધી શાખાઓ હોઈ શકે છે. આરબીઆઈ ભારતના સમગ્ર મૂડી બજાર અને નાણાં બજાર પર કામગીરીની દેખરેખ અને નિયમન રાખે છે, અને જે વેપારી બેંકોમાં શાખાના વિસ્તરણની જરૂર હોય, કામ કરવાની પદ્ધતિ અને બેંકો સિવાયની નાણાકીય સંસ્થા અને સહકારી બેંકોની કામગીરી વગેરે પણ બેંક આરબીઆઈ ધ્યાન રાખે છે. પ્રોત્સાહનના કાર્યો. આપણા દેશમાં આજે પણ અનેક લોકો બેંકમાં ખાતા ખોલાવ્યા નથી, તો ઘણા લોકો તેમની ધિરાણ માટેની જરૂરિયાત માટે અસંગઠિત નાણાં બજાર પર આધારિત છે. ધંધાની ચૂકવણી હજી ચેકથી કરતા નથી, કેશ દ્વારા કરે છે, જેથી વિનિમયની ખરી નોંધ થઈ શકતી નથી. તેથી નાણાંનું મૂલ્ય તેમજ રાષ્ટ્રીય આવક આપણે સાચા પ્રમાણમાં જાણી શકતા નથી. આપણી પાસે કોઈ પૈસા માગતો હોય આપણે રોકડા આપી દઈએ, બરાબર, અથવા આપણે કોઈ પાસે માગતો હોય આપણને રોકડા ચૂકવી દે, તો એની જાણ બેંકને થતી નથી. અને બેંકને જાણ ન થાય તો ભારતની રાષ્ટ્રીય આવકનો સાચો હિસાબ, રાષ્ટ્રીય આવક સાચી કેટલી છે એનો આપણને અંદાજ આવતો નથી. પણ જો બધા વ્યક્તિઓ ચેક દ્વારા જ ચૂકવણીઓ કરે તો બેંકને દેશની રાષ્ટ્રીય આવકનો ખ્યાલ આવી શકે છે. નાણાંનું મૂલ્ય તેમજ રાષ્ટ્રીય આવક સાચા પ્રમાણમાં જાણવાની મુશ્કેલીઓ ઊભી થાય છે. આરબીઆઈ લોકોમાં આ અંગેની જાગૃતતા લાવવાનો પ્રયત્ન કરે છે કે તમે કેશ દ્વારા ચૂકવણીઓ ન કરો પણ ચેક દ્વારા કરો. પછી જેના બેંકમાં ખાતા નથી એના માટે તમે ખાતું ખોલાવો, એ પણ જરૂરી છે. એના કારણે જ વર્તમાન સમયમાં બેંકે બધાને ઝીરો બેલેન્સથી ખાતું ખોલવાની છૂટ આપેલી હતી, અને એમાં ઘણા બધા બેંકોમાં ઘણા બધા વ્યક્તિઓએ ખાતા ખોલાવેલા છે. તો આ એક પ્રોત્સાહન છે કે લોકો ખાતું ખોલાવે, એના માટેનું એક પ્રોત્સાહન કહી શકાય. વિના મૂલ્યે ખાતું ઝીરો બેલેન્સથી ખોલવામાં આવતું હતું. ગામડામાં બેંકની શાખા વધુ ખોલાય એવા પ્રયત્ન કરવામાં આવે છે, એટલે ગામડાના લોકોને શહેર તરફ આવવું ન પડે અને ત્યાં જઈને બેંકની સુવિધાઓ મળી રહે. વધુ લોકો સંગઠિત નાણાં બજારમાં આવે અને તે માટે પણ સતત પ્રયાસો થતા રહે છે. વળી લોકોના હિત માટે સહકારી બેંકોને પણ પ્રોત્સાહન આપવામાં આવે છે. આ બધું કામ આરબીઆઈ કરે છે. સમાવેશી વિકાસના કાર્યો. સમાવેશી વિકાસ એટલે તો કે ભારતમાં આર્થિક ભિન્નતા, ગ્રામીણ અને શહેરી ભિન્નતા વધુ જોવા મળે છે. તો એને કારણે નાણાકીય અથવા તો આર્થિક પરિવર્તનો આવે ત્યારે દરેક વર્ગના લોકો આવા એકમોને, આવા પરિવર્તનોનો લાભ મેળવવો જરૂરી છે. ભારતમાં આર્થિક ભિન્નતા જોવા મળે છે. ગામડું અને શહેર અલગ પડી જાય છે. તો જ્યારે પણ કોઈ પણ જાતના આર્થિક કે નાણાકીય પરિવર્તન આવે ત્યારે દરેક વર્ગના લોકો એને સમજી શકે, અને દરેક વર્ગના લોકોને આ પરિવર્તનોથી જે કંઈ પણ લાભ મળે એ જરૂરી છે. આરબીઆઈ આ માટે બેન્કિંગ ક્ષેત્રે તમામ પ્રયાસો કરી રહી છે. ધિરાણ માટેની અગ્રિમતા. ધિરાણ માટેની અગ્રિમતા એટલે કે બેંક જે ધિરાણ આપે છે સૌપ્રથમ કોને આપે છે? સૌપ્રથમ સ્થાન કોનું? તો કે એક તો
ખેડૂતોને જ્યારે જરૂર પડશે ત્યારે બેંક એમને ધિરાણ આપે છે અને એના માટે તો અલગ એક બેંક સંસ્થા પણ ઊભી કરવામાં આવી છે, એને નાબાર્ડ તરીકે ઓળખવામાં આવે છે. આમાં સરકાર માત્ર ખેડૂતોને ધિરાણ આપવાનું કાર્ય કરે છે અને એના પ્રશ્નોનું સોલ્યુશન કરે છે. સૌપ્રથમ ધિરાણની અગ્રિમતા ધરાવતા ક્ષેત્ર આપણે જોઈએ તો ખેતી, પછી નાના કદના ઉદ્યોગો, પછી સ્વરોજગારો એટલે કે જે લોકો પોતે થોડું ઘણું મૂડીરોકાણ કરી અને સ્વરોજગારી પોતાની જાતે રોજગાર ઊભો કરવા માગતા હોય, પોતાની જાત મહેનતે રોજગારી મેળવવા ઈચ્છતા હોય એને કહેવાશે સ્વરોજગારો. તેમજ પરંપરાગત ગૃહ ઉદ્યોગો, જે ગૃહ ઉદ્યોગો ચાલે છે એના માટે ખાસ ધિરાણની વ્યવસ્થા ઊભી કરે છે. ટૂંકમાં જે લોકો બજારમાં પ્રવેશ કરી અને સારું એવું સ્થાન મેળવવા માગે છે, એનો પાયો નાખવા માગે છે, એને શરૂઆતમાં મદદ આરબીઆઈ કરે છે, એટલે કે બેન્કો કરે છે. પછી છે લોકોમાં બેન્કિંગ અને નાણાં વ્યવસ્થા વિશેની જાણકારી અને જાગૃતતા વધે એ માટેનો પ્રચાર કરે છે. હાલના સમયમાં પ્રધાનમંત્રી જનધન યોજનાનું સંચાલન પણ આરબીઆઈ જ કરે છે. વળી બેન્કોના ગ્રાહકોના હિત અને હકની જાળવણી પણ કરે છે. બેન્કિંગ પ્રવૃત્તિઓના સુધારાઓ અને સંશોધનોને વેગ આપવા માટે આરબીઆઈ અનેક પ્રકારની નાણાકીય આંકડાઓ તથા નિષ્ણાંતોના લેખો પોતાની વેબસાઇટ ઉપર મૂકે છે, જે દરેક વ્યક્તિ વિનામૂલ્યે વાંચી શકે છે. બેંકની પ્રવૃત્તિઓને સુધારા તરફ લઈ જવા માટે બરોબર આગળ નવું સંશોધન કરવા માટે આરબીઆઈ ઘણા પ્રકારના નિષ્ણાંતોના લેખો અને આરબીઆઈના દરો બરોબર એટલે કે એના આંકડાઓ બધા વેબસાઇટ ઉપર મૂકે છે, પોતાની વેબસાઇટ ઉપર, જે દરેક વ્યક્તિ વિનામૂલ્યે જોઈ શકે છે, પ્રાપ્ત કરી શકે છે. પછી છે નાણાકીય નીતિ. અર્થશાસ્ત્રના સિદ્ધાંત મુજબ નાણાકીય નીતિ એટલે શું? તો કે અર્થશાસ્ત્રના સિદ્ધાંત મુજબ નાણાકીય નીતિ એટલે અર્થતંત્રમાં નાણાંની માંગ અને નાણાંનો પુરવઠો કેટલો છે એનું નિયંત્રણ કરવાની નીતિ. આપણે બજારમાં જેમ પુરવઠો હોય એ વધારે હોય બરોબર અને એની માંગ ઓછી હોય તો આપણે શું કરીએ છીએ, વસ્તુની કિંમત ઘટાડી દઈએ છીએ એટલે બધો પુરવઠો વેચાઈ જાય. પણ એનાથી ઊંધું, જ્યારે પુરવઠો ઓછો હોય અને માંગ વધુ હોય ત્યારે આપણે એની કિંમત વધારીને વધુ નફો મેળવીએ છીએ. તો આમ બજારમાં જ્યારે નાણાંની માંગ અને નાણાંનું પુરવઠાનું સંચાલન અને નિયંત્રણ કરવાનું હોય એવી નીતિને નાણાકીય નીતિ કહેવામાં આવે છે. નાણાંની માંગ અને પુરવઠામાં અસમતુલા હોય તો અર્થતંત્રમાં ફુગાવો કે મંદી સર્જાશે. નાણાંની માંગ અને પુરવઠામાં અસમતુલા હશે તો કાં તો ફુગાવો આવશે અને કાં તો મંદી. આંતરરાષ્ટ્રીય બજારમાં નાણાંના મૂલ્યને અસર પહોંચશે તથા અર્થતંત્રમાં અસ્થિરતા સર્જાશે અને એના માટે થઈ નાણાંની માંગ અને પુરવઠાનું સંચાલન કરવું ખૂબ જ જરૂરી છે. આથી નાણાકીય નીતિને સ્થિરતા લાવવા માટેની નીતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. ભારતના શરૂઆતના વર્ષોની વાત કરીએ તો નાણાકીય નીતિનો હેતુ નાણાંનું પ્રમાણ, એનું મૂલ્ય અને એના સ્વરૂપને નિયંત્રિત કરવાનો હતો અને નાણાકીય નીતિનો ઉપયોગ શાખ સર્જનના નિયંત્રણ માટે થતો હતો. નાણાકીય નીતિ એટલે શું એનો અર્થ જોઈએ તો નાણાકીય નીતિ એટલે નાણાકીય સત્તા દ્વારા લેવાયેલા એવા સભાન પગલાં કે જે નાણાંના જથ્થા, નાણાંની ઉપલબ્ધિ અને નાણાંના ખર્ચમાં પરિવર્તન લાવે. સામાન્ય આર્થિક નીતિના હેતુઓ સિદ્ધ કરવા માટે સર્વોચ્ચ બેંકના હસ્તક નાણાંના પુરવઠાને અંકુશિત કરવાના સાધનો સોંપતી નીતિ એટલે નાણાકીય નીતિ. આપણે આગળ જોયું ને કે આરબીઆઈ નાણાંના પુરવઠાને વિસ્તરણ કરવું કે સંકોચન કરવું, તો આમાં પણ એ જ છે કે સામાન્ય આર્થિક નીતિના હેતુઓ સિદ્ધ કરવા માટે સર્વોચ્ચ બેંકના હસ્તક જે નાણું છે બરાબર એને અંકુશિત કરવાના સાધનો સોંપતી એટલે નાણાકીય નીતિ. સાદા શબ્દમાં આપણે એમ કહી શકીએ કે દેશમાં આર્થિક વિકાસની પ્રક્રિયાને ધ્યાનમાં રાખવાની છે, પ્રજાનું હિત જોવાનું છે. આર્થિક સ્થિરતા માટે સર્વોચ્ચ બેંક
નાણાંના પુરવઠા પર જે અંકુશ રાખે છે એના માટે જે નીતિ ઘડે છે એને કહેવાશે નાણાકીય નીતિ. આરબીઆઈ તો છાપે તો અત્યારે એમ કે હું નાણું છાપવા જ માંડું તો છાપવા જ માંડે તો નાણાંની કંઈ વેલ્યુ જ રહે નહીં. વ્યક્તિને બેઠા બેઠા જ નાણું મળી જતું હોય તો અર્થતંત્રની જે પ્રવૃત્તિઓ થાય છે તે પ્રવૃત્તિઓ થશે નહીં. આપણે શા માટે કમાવા જઈએ છીએ? તો કે આપણને જે વસ્તુ ખરીદવી છે તે નાણાં વગર મળતી નથી, એટલે આપણે કમાણી કરીએ છીએ અને એના દ્વારા જે નાણાં મળે છે એના દ્વારા વસ્તુ ખરીદીએ છીએ. તો જે વસ્તુ આપણે ખરીદવા જઈએ છીએ એ વ્યક્તિ વેચાણ શા માટે કરે છે? એને પણ આવક જોઈએ છે. પણ જો બધાને નાણું એવી રીતે જ મળી રહેતું હોય તો કોઈ વ્યક્તિ કમાવા જશે નહીં. અને કમાવા જશે નહીં તો આ બધી વસ્તુનું ઉત્પાદન થાય છે એ કોણ કરશે? બરાબર, તો ખાલી પૈસા થોડા ખાવાના છે. એટલે આ જે આરબીઆઈ નાણું છાપે છે એના ઉપર એનો કંટ્રોલ હોવો જરૂરી છે. કેટલી વસ્તી છે, કેટલી બજારમાં માંગ અને પુરવઠો છે નાણાંનો, એ પ્રમાણે તે નાણું છાપવાનું કામ કરે છે. બરાબર, અને જ્યારે એવું લાગે તે નાણાંના પુરવઠા પર અંકુશ રાખી દેશે. નાણાકીય નીતિના સાધનો. નાણાકીય નીતિના મુખ્ય સાધનો જોઈએ તો પરિમાણાત્મક સાધનો. પરિમાણાત્મક સાધનો એટલે એવા સાધનો જે સમગ્ર અર્થતંત્રને અસર પહોંચાડતા હોય. સમગ્ર અર્થતંત્રને અસર પહોંચાડે એવા સાધનોને પરિમાણાત્મક સાધનો કહે છે. પહેલું છે બેંક રેટ. જ્યારે વેપારી બેંકો નાણાંની અછત અનુભવે ત્યારે આરબીઆઈ પાસે નાણાં ઉછીના લે છે. આરબીઆઈ વેપારી બેંકોને લાંબા ગાળાનું ધિરાણ જે વ્યાજના દરે આપે એને બેંક રેટ કહેવાય. બેંકોને એમ લાગે કે અમારી પાસે નાણાં ઓછા છે, નાણાંની અછત થઈ ગઈ છે, ત્યારે આરબીઆઈ પાસેથી મદદ માગે છે. આરબીઆઈ એને ઉધાર નાણાં આપે છે પણ એની માટે વ્યાજ વસૂલ કરે છે, એને કહેવાશે બેંક રેટ. હવે આરબીઆઈ ઘણીવાર એવું કરશે કે બેંકનો રેટ વધારી દે. બેંકનો રેટ વધારશે એનાથી વેપારી બેંકો જે એની પાસે ઉછીના લીધા, વધારે વ્યાજે લીધા, તો વધારે વ્યાજે લેશે તો બેંક એ વેપારી બેંકો છે એ ઊંચું વ્યાજ કોની પાસે વસૂલ કરશે? તો કે પ્રજા પાસેથી. એટલે વેપારી બેંકોને ધિરાણ મોંઘું પડશે તો તે સામે પ્રજા પાસેથી ઊંચા વ્યાજના દરે ધિરાણ આપશે. વ્યાજનો દર વધતા પ્રજા શું કરશે? પ્રજા જે ઉછીના નાણાં લે છે એનો દર ઘટાડી દેશે અને આમ નાણાંનો પુરવઠો ઘટે છે. બરાબર, પછી જ્યારે અર્થતંત્રમાં ફુગાવો હોય એટલે કે જાજુ નાણું આવી ગયું હોય ત્યારે આરબીઆઈ બેંક રેટ વધારી નાણાંનો પુરવઠો ઘટાડે છે, જેથી ફુગાવો ઓછો થઈ જાય અને મંદી હોય તો એનાથી ઉલટું કરશે. જ્યારે અર્થતંત્રમાં ફુગાવો એટલે કે તેજી ચાલતી હોય ત્યારે બેંકનો રેટ વધારી અને બેંકનો રેટ વધશે એટલે વેપારી બેંકો વધારે વ્યાજે પૈસા લેશે. વધારે વ્યાજે પૈસા લેશે એટલે લોકો પાસેથી પણ વધારે વ્યાજ વસૂલ કરશે અને વધારે વ્યાજ લેવાતું હોવાથી લોકો જે ધિરાણ લેતા હતા એ ઓછું કરી દેશે, એને કારણે નાણાંનો પુરવઠો ઘટશે. ફુગાવાની સ્થિતિમાં આવું કરશે. અને જો મંદી હોય તો જ્યારે નાણાંની માંગ કરતાં નાણાંનો પુરવઠો વધુ હોય ત્યારે ફુગાવો સર્જાય. એનાથી ઉલટું જો મંદી સર્જાય તો બેંકનો જે રેટ છે તે સાવ નીચો કરી દેવામાં આવે અને એને કારણે સસ્તા નાણાંની નીતિ તરીકે ઓળખવામાં આવે. બેંક રેટ ખૂબ ઊંચો રાખવાની નીતિને મોંઘા નાણાંની નીતિ અને બેંક રેટ નીચો રાખવાની નીતિને સસ્તા નાણાંની નીતિ કહેવામાં આવે છે. છેલ્લા કેટલાક વર્ષોથી આરબીઆઈ નાણાંનો પુરવઠો બેંક રેટ દ્વારા નિયંત્રિત કરવાને બદલે રેપો રેટ અને રિવર્સ રેપો રેટ દ્વારા નિયંત્રિત કરે છે. બેંક રેટ લાંબા ગાળાનો રેટ છે તો ટૂંકા ગાળામાં બદલાતો નથી, જ્યારે રેપો રેટ અને રિવર્સ રેપો રેટ છે એ ટૂંકા ગાળામાં તમે એને બદલી શકો છો. એથી ટૂંકા ગાળાના નિયંત્રણ માટે રેપો રેટ અને રિવર્સ રેપો રેટ અમલમાં લેવામાં આવે છે. બેંક રેટ એ લાંબા ગાળાનો રેટ હોવાથી એને ટૂંકા ગાળામાં બદલાવી શકાતો નથી, એટલે વર્તમાન સમયમાં આરબીઆઈ છે તે અન્ય બે રેટ છે રેપો રેટ અને રિવર્સ રેપો રેટ, એના આધારે જ નાણાંનું નિયંત્રણ કરે છે. ભારતમાં બેંક રેટના વલણો આપેલા છે, કોષ્ટક 4.2 તમે જોઈ શકો છો. વર્ષ 1953માં બેંક જે અન્ય બેંકોને ઉછીના નાણાં આપતી ત્યારે માત્ર 3.5% દર જ વ્યાજ લેતી.
1981માં આ દર વધારીને 10%, 1991માં દર વધારીને 12%, જ્યારે 2016માં બેંક રેટ ઘટીને 7% કરવામાં આવેલો છે. પછી છે રેપો રેટ અને રિવર્સ રેપો રેટ. જ્યારે વેપારી બેંકોને ખૂબ જ ટૂંકા ગાળા માટે, ટૂંકો ગાળો એટલે 1 દિવસ, 7 દિવસ, 15 દિવસ જેટલા માટે નાણાંની જરૂર પડે ત્યારે આરબીઆઈ પાસે જે નાણું લે છે, જે દરે આરબીઆઈ આ બેંકને નાણું આપે તેને રેપો રેટ કહેવાય છે. 1 દિવસ, 7 દિવસ, ટૂંકમાં 15 દિવસ જેટલા ટૂંકા ગાળા માટે જ્યારે પણ અન્ય બેંકોને જરૂર પડશે ત્યારે આરબીઆઈ એમને જે નાણું આપે છે એને કહેવાશે રેપો રેટ. ફુગાવાના સમયે આરબીઆઈ રેપો રેટ વધારે છે, જેથી વેપારી બેંકો ઓછું ધિરાણ લે છે અને પ્રજાને સામે ઊંચા દરે ધિરાણ આપે છે. આમ પ્રજા ઓછું ધિરાણ લે અને નાણાંનો પુરવઠો અને ફુગાવો ઘટે ત્યારે મંદીના સમયમાં આરબીઆઈ રેપો રેટ નીચો કરે છે. આરબીઆઈને ટૂંકા ગાળાનું ધિરાણ જોઈએ ત્યારે વેપારી બેંકો પાસેથી ધિરાણ લે છે. આવા રેટને રિવર્સ રેપો રેટ કહે છે. હવે આરબીઆઈ જ્યારે વેપારી બેંકોને પૈસા આપે ત્યારે એને રેપો રેટ કહેવાશે, પણ ઘણીવાર આરબીઆઈને જરૂર પડે અને વેપારી બેંકો એને ધિરાણ આપે ત્યારે એને રિવર્સ રેપો રેટ કહેવાશે. રિવર્સ રેપો રેટ વધુ હોય ત્યારે વેપારી બેંકો આરબીઆઈને લોન આપવાનું આકર્ષણ કરે. જ્યારે આ દર વધારે હોય રિવર્સ રેપો રેટનો ત્યારે બધી બેંકો કહે છે હા અમે આરબીઆઈને આપવા તૈયાર છીએ, બરાબર. એટલે જે વધારાના નાણાંની પાસે પડ્યા હોય બધા આરબીઆઈને આપી દે. આમ સામાન્ય પ્રજાને શું કરશે, આરબીઆઈને વધારે દેવાની લાલચમાં સામાન્ય પ્રજાને ધિરાણ નહીં આપે, કારણ કે સામાન્ય પ્રજા પાસે તેને ઓછું વ્યાજ મળશે, જ્યારે આરબીઆઈ પાસે તેને રિવર્સ રેપો રેટ ઝાઝો મળશે અને નાણાંનો પુરવઠો બજારમાં ઘટે છે. રિવર્સ રેપો રેટ નીચો હોય ત્યારે નાણાંનો પુરવઠો વધે છે. 4.3 કોષ્ટકમાં જાન્યુઆરી 2006, 2010 અને 2016 એમાં રેપો રેટ 6.50% હતો. જો આરબીઆઈ આપણને એટલે કે વેપારી બેંકોને જ્યારે ઉછીના આપે ત્યારે 6.5%ના દરે અને રિવર્સ રેપો રેટ એ આપણી પાસે ઉછીના લે ત્યારે 5.5. પછી માર્ચ 2010માં રેપો રેટ 5 હતો, જ્યારે રિવર્સ રેપો રેટ 3.50 અને ઓગસ્ટમાં 2016માં રેપો રેટ 6.5%, જ્યારે રિવર્સ રેપો રેટ 6% હતો. આરબીઆઈના આપણે જે પરિમાણાત્મક સાધનો જોયા એમાં બેંક રેટ અને રેપો રેટ અને રિવર્સ રેપો રેટ, એના પછીના જે એના પરિમાણાત્મક સાધનો છે તે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું.